નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પદ્ય 7 નાટ્યમે તન્મયા કૃતમ એટલે કે મેં આ નાટક રચ્યું છે. અહીંયા આપણા કુલ 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ અને નાટ્યવેદને 5મા વેદ તરીકે જે સ્થાન આપવામાં આવ્યું છે એના આધારે અહીંયા આપણે જોઈએ કે સંસ્કૃત નાટ્યશાસ્ત્રીય વિચારણનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે. એટલે કે નાટ્યના રચયિતા એ ભરત મુનિ છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આ આચાર્ય ઈસવીસન 3જી શતાબ્દીની આસપાસ થઈ ગયા. એમણે રચેલો નાટ્યશાસ્ત્ર નામનો જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષા વિદ્યાનોમાં એક પ્રસિદ્ધ છે. એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓમાં વિદ્વાનોએ પણ તે કરેલી જ પ્રસિદ્ધિ છે. બીજી રીતે કહીએ તો નાટ્યવિદ મરવો એટલે કે નાટ્ય રચિતા મરવો ખૂબ જ મુશ્કેલ છે જે નાટ્યચાર ભરતથી પરિચિત ન હોય. નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાય તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે. એના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે. તે મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને એમની પાસે એક એવા ક્રીડી નિયમ એટલે કે રમકડાની માગણી કરી, બરાબર, અને જે આનંદથી ઉપદેશ આપી શકે તે વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. આ માગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને એક ક્રીડી નિયક આપ્યું, તે જ આ નાટ્ય, બરાબર. દેવોએ આ નાટ્ય રૂપ ક્રીડી નિયકને ભરત મુનિએ આપ્યું. ભરતે પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી. નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્વની વિગતો પણ આપી છે. આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો એમાં શ્લોક 1 થી 3માં આ નાટ્ય શું કરશે એ 4 થી 8માં નાટ્ય શું છે એ શ્લોક 9માં. આમ 9 શ્લોકમાં એ 3 બાબતોને લગતા 9 શ્લોકોનો સંગ્રહ અહીં રજૂ કરવામાં આવ્યો છે. અને આ નાટ્યો કૃતમ એના બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયા છે. તો આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ શ્લોક, સર્વશાસ્ત્ર સંપન્નમ સર્વશિલ્પ પ્રવર્તકમ નાટ્યખ્યમ પંચમ વેદમ સે ઇતિહાસમ કરોભ્યહમ. બરાબર. તો અહીંયા સર્વશાસ્ત્ર સંપન્નમ કીધું છે, બરાબર, એટલે કે બધા શાસ્ત્રોથી સંપન્ન, બરાબર, અને સર્વ શિલ્પો પ્રવર્તકમ એટલે સર્વ શિલ્પોને પ્રવર્ત કરનાર, નાટ્યકમ એટલે કે નાટક, પંચમ 5મો વેદ, ઇતિહાસ એટલે કે ઇતિહાસ સહિત હું એની રચના કરું છું, બરાબર. તો એમ કહેવાનું છે કે બધા શાસ્ત્રોથી યુક્ત, બધા શાસ્ત્રોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે બધા શાસ્ત્રોથી યુક્ત સર્વશિલ્પોને બતાવનાર, બરાબર, જે સર્વશિલ્પોને પ્રવર્તનાર નાટકને 5મા વેદ તરીકે વેદમાં ઇતિહાસ સહિત રચું છું, બરાબર. એમાં ઇતિહાસના પાત્રોનો પણ સમાવેશ થઈ શકે છે, માટે આ નાટક વેદને હું ઇતિહાસ તરીકે પણ રચું છું. બીજો શ્લોક, એવમ સંકલ્પ ભગવાન સર્વ વેદાનુસ્મરણમ નાટ્યવેદમ તતચ્ચકે ચતુર્થ વેદા અસંભવન. બરાબર. તો અહીંયા કે એવમ સંકલ્પમ ભગવાનમ, ભગવાને એવો સંકલ્પ કર્યો કે તત સર્વ વેદાનમ અનુસ્મરણ, બધા વેદોનું સ્મરણ કર્યું, ચતુર્થાદિ સંભવમ નાટ્યવેદમ, અને આ ચતુર્થ વેદા સંભવન એટલે કે અહીંયા 4 વેદથી સંભવિત આ નાટ્ય વેદ એ બનાવવા માટે પ્રયત્ન કર્યો. કે એમ કહેવામાં છે કે ભગવાને એક સંકલ્પ કર્યો અને ભગવાન આચાર્ય ભરત પછી સર્વ વેદોને એમને યાદ કર્યા, બરાબર. એમને યાદ કરતો 4 વેદ અને તેમના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલા એવા નાટ્યરૂપી વેદને એમને રચના કરી. એવમ સંકલ્પમ ભગવાન સર્વ વેદાન અનુસ્મરમ એટલે કે અહીંયા એક સંકલ્પ કરી ભગવાન આચાર્ય ભરતે સર્વ વેદોને યાદ કરી 4 વેદ અને 6 અંગોમાંથી તત્ચક્રે ચતુર્થ વેદા સંભવમ, અને એ અંગોમાંથી ઉત્પન્ન થઈ એવો
એવો નાટ્યરૂપી વેદ રચ્યો. આગળ આપણે જોઈએ કે જગ્રાહ પાઠ્યમ મૃગે જગ્રાહ પાઠ્યમ મૃગવેદ તાસ્મ વ્યો ગીતમેવ યજુર્વેદાદભિમાન રસના નિવર્ણ દપી. અહીંયા ઋગ્વેદાત એટલે કે ઋગ્વેદમાંથી, સામભ્યમ એટલે કે સામવેદના મંત્રોમાંથી, યજુર્વેદાત એટલે યજુર્વેદનામાંથી અભિનય અને રસોને અથર્વત એટલે અથર્વેદનામાંથી ગ્રહણ કરવાનું એમને લીધું. બરાબર, એટલે કે આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી સંવાદ, જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદાથી સંબોધ્યો ગીતમેવ. બરાબર, ઋગ્વેદમાંથી સંવાદ, પછી સામવેદમાંથી ગીતમેવ એટલે કે સંગીત, અને યજુર્વેદમાંથી અભિનયાન એટલે કે અભિનય, અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. અને આ રીતે આ નાટ્યવેદનો રચના કરી. આપણે જોઈએ કે આચાર્ય ભરતે કે ઋગ્વેદમાંથી એમને સંવાદ લીધો, સામવેદમાંથી ગીત અથવા સંગીત લીધું, યજુર્વેદમાંથી અભિનય લીધો, અને અથર્વવેદમાંથી રસને ગ્રહણ કરી, અને આ પંચમ વેદ એટલે કે પાંચમા વેદ તરીકે નાટ્યની રચના કરી. તો અહીં આપેલા 3 શ્લોકોમાં એનો આકાર, આ નાટ્યવેદ કેવી રીતે રચાયો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચોથો શ્લોક. ક્વિચ ધર્મ, ક્વિચ ક્રીડા, ક્વિચ તર્થ, ક્વિચ ચમ, ક્વિચ દાસ્યમ, ક્વિચ ઉદ્દમ, ક્વિચ કામમ, ક્વિચ રુધ. બરાબર, તો અહીંયા ક્વિચ એટલે ક્યાંક, ધર્મ એટલે કે ધર્મ, ક્વિચ ક્રીડા ક્રીડા, પછી કે ક્વિચ અર્થ એટલે કે અર્થ વિધ. બરાબર, કિત સમ કે શાંતિ, અને કિચ કામ. બરાબર, આ બધાનો ઉપયોગ કરી અહીંયા એમને ક્વિચ ધર્મ, ક્વિચ ક્રીડા, ક્વિચ અર્થ, ક્વિચ સમ, ક્વિચ હાસ્યમ, ક્વિચ યુદ્ધમ, ક્વિચ કામ, ક્વિચ વધ એમ રચના કરી અને આ નાટ્યવેદની રચના કરી છે. બરાબર, તો ક્યાંક ધર્મ છે, તો ક્યાંક ક્રીડા છે, ક્યાંક અર્થ છે, ક્યાંક શાંતિ છે, તો ક્યાંક હાસ્ય છે, ક્યાંક યુદ્ધ છે, ક્યાંક કામના છે, ક્યાંક વધ છે. અને આ બધી સામગ્રી ભેગી કરી અને એમને આ નાટ્યવેદની રચના કરી. બરાબર, તો આપણે ભાષાંતર ફરીથી જોઈએ કે ક્યાંક ધર્મ, તો ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ એટલે કે વિધ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના, અને ક્યાંક વધ તો નાટ્યમાં જોવા મળે છે. પાંચમો શ્લોક. ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ કામ કામો પશવિનાન નિગ્રહો દુર્વિતાનામ વિનિતામ દમક્રિયા. બરાબર, ધર્મ પ્રવૃત્તાનામ કામમ કામોપસનામ અને નિગ્રહો દુર્વિતાનામ વિનિતામ દમક્રિયા. બરાબર, તો અહીંયા ધર્મ પ્રવૃત્તામ એટલે કે ધર્મરૂપી પ્રવૃત્તિ આચનારો, પછી કામોપી સેવા એટલે કામનું સેવન કરવાનો, કામને ભોગવનારો સ્વભાવ જે ધરાવનારો છે તે, નિગ્રહ એ સંયમ કાબુ રાખે છે, દુર્વિનોતમ એટલે ખરાબ વર્તન કરનારો, અને દમ ક્રિયા એટલે દમન કરવાની, બરાબર સંતોષ રાખવાની ક્રિયા એનામાં જોવા મળે છે. બરાબર, તો ધર્મમાં પ્રવૃત્ત રહેનાર, પછી એટલે કે ધર્મમાં પ્રવૃત્ત રહેનાર ધર્મ, કામનું સેવન કરનારમાં કામ. બરાબર, ધર્મમાં પ્રવૃત્ત રહેનાર ધર્મ, કામનું સેવન કરનારમાં કામ, પછી ખરાબ વર્તન કરનારામાં સંયમ. બરાબર, જે ખરાબ વર્તન કરતાને રોકવા માટે તો સંયમ દર્શાવવા, અને જે વિનયપૂર્વક વર્તનમાં દમન કરવાની ક્રિયા આ નાટ્યમાં હોય છે. બરાબર, એટલે કે ધર્મ પ્રવૃત્ત રહેનારોમાં ધર્મ, કામમાં પ્રવૃત્ત રહેનારનું કામ, ખરાબ વર્તન કરવામાં સંયમ, અને વિનયપૂર્વક કામ કરવામાં દમન ક્રિયા કરવાની જે ક્રિયા હોય છે એ નાટ્યમાં જોવા મળે છે. છઠ્ઠો શ્લોક. નાના ભાવો સંપન્નમ નાના વસ્તા અંતરાત્મકમ લોકવૃત્તાંતુકરમ નાટ્ય
તન્મયા કૃતમ. બરાબર. તો અહીંયા 6 શ્લોકમાં કહેવામાં છે કે નાના ભાવોથ સંભાવનમ. નાનો ભાવ એટલે કે વિવિધ અવસ્થામાં અંતરમાં જે હોય છે. લોકાકૃતમ એટલે લોકોનું અનુકરણ અહીંયા કરે છે. મયા કૃતમ એટલે કે મેં રચ્યું છે. બરાબર. વિવિધ ભાગોથી યુક્ત. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અલગ અલગ ભાવો, કરુણ હોય, હાસ્ય હોય. બરાબર. તો એવા જે ભાવો જે છે એ અમુક સમયે સામેના પક્ષે એ એટલા બધા આવિર્ભાવ થઈ જાય છે કે એનામાં પોતે એ પાત્ર હોય એવું એ વિચારતા હોય છે. એટલે કે વિવિધ ભાવોથી યુક્ત. બરાબર. કરુણ રસ ને બધા આપણે અંદર નિરૂપતા હોય છે. હાસ્ય રસ હોય, વીર રસ હોય, શૌર્ય રસ હોય. બરાબર. તો આવી અવસ્થાઓ જે છે એ વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું છે. વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું. બરાબર. અને એ બધાનું આચરણ કરનારું છે. બરાબર. તે આ મેં નાટક રચ્યું છે. બરાબર. નાટ્ય તન્મયા કૃતમ. તો એ મેં નાટક રચ્યું છે કે વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ અવસ્થાઓથી અંતરમાં ધરાવનારું, લોકોના આચરણનું અનુકરણ કરનારું આ મેં નાટક રચ્યું છે. સાતમો શ્લોક. દુઃખતાનામ શ્રમર્તાનામ શોકાર્તાનામ તપસ્વીનામ વિષાદિતમ કાલે નાટ્યમેતે વિદ્યસ્યતિ. બરાબર. તો અહીંયા કે એતમ નાટ્યકમ કાલે દુઃખતાનામ શ્રમતાનામ શોકર્તાનામ તપસ્વીનામ વિશાંતિ જનનમ ભવિષ્યતિ. કાલ એટલે કે સમય, યોગ્ય સમયે. બરાબર. દુઃખતામ એટલે કે દુઃખી જનોને, ક્ષમતામ એટલે કે પરિશ્રમથી પીડાયેલોને. દુઃખી લોકોને પણ આનંદ આપે છે અને શ્રમથી પીડાયેલા લોકોને, મહેનત કરીને થાકેલાઓને પણ આનંદ આપે છે. શોકતામ એટલે કે શોકમાં ડૂબેલાઓને પણ, તપસ્વીને એટલે તપસ્વીને પણ, વિશ્રાંતિ જનનમ એટલે કે શાંતિ પ્રદાન કરનારું, વિશ્રાંતિ આપનારું ભવિષ્યથી એ બનશે. બરાબર. તો દુઃખતામ એટલે કે દુઃખથી પીડાયેલા હોય એવા લોકોને આ નાટક, દુઃખથી પીડાયેલા હોય તેવા લોકોને, મહેનત કરીને થાકેલા હોય એવા લોકોને, શોકથી ઉદાસ થયેલા હોય. બરાબર. એવા દુર્બળ લોકોને. બરાબર. યોગ્ય સમયે પણ એ શાંતિ આપે છે. બરાબર. ગમે તેવો સમય હોય અને આવું નાટક આપણે જોઈએ છીએ તો મનમાં આપણા જે ભાવ છે એ સમી જાય છે. બરાબર. તો અહીંયા શ્રમ કરેલાનો, દુઃખ પામેલો, બરાબર, જે લોકો છે એમને પણ આનંદ આપવાની ક્ષમતા આ નાટક ધરાવે છે. બરાબર. તો નાટક એ દુઃખથી પીડાયેલાઓને, મહેનત કરી થાકેલા હોય તેમને, શોકથી પીડાયેલા હોય એમને, અને દુર્બળ બિચારાઓ માટે પણ એ આનંદ આપનારું, શાંતિ આપનારું બનશે. આઠમો શ્લોક. ધર્મ અસસ્યમાયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોકોપદેશ જન્મ નાટ્યમેત તદ વિવશ્યતિ. બરાબર. તો એત નાટ્યમ ધર્મસ્ય બરાબર, ધર્મમય બનીને, અસસ્યમ એટલે કે કીર્તિ આપનારું, આયુષ્યમ એટલે આયુષ્યના વયને, હિતમ હિતકારક કલ્યાણકારી, બુદ્ધિ વિવિધમ એટલે કે બુદ્ધિને વધારનારું, લોકોપદેશનમ એટલે કે લોકોને ઉપદેશ આપનારું બને છે. બરાબર. નાટક જે છે એ ધર્મને, કીર્તિને, યશને એટલે કે આયુષ્યને, હિતકારક અને બુદ્ધિને વધારનારું બને છે. લોકો ઉપદેશનમ લોકોને ઉપદેશ આપનારું પણ થશે. બરાબર. તો અહીંયા નાટક વિશે કહેવામાં આવે છે કે નાટક એ ધર્મ હોય, કીર્તિ હોય અને આયુષ્યને હિતકારક અને બુદ્ધિને વધારનારું બનશે. બરાબર. એનામાં જ્ઞાનનો વધારો થઈ શકશે. નવમો શ્લોક. શૈલ્યો આપણે જોઈએ કે ન તજ જ્ઞાન તત્શિલ્પ સા વિદ્યા ન સકલા નાશ યોગો તત્કર્મ નાત્યવિદ દૃશ્યતે. બરાબર. કે શિલ્પમ એટલે શિલ્પકળા, વિદ્યા એટલે વિદ્યા, શાસ્ત્ર, કળા, સંગીત અને અસ્મિન નાટકમાં યત્ર ન દૃશ્યતે. બરાબર. તો અહીંયા કહેવાનું કે એવું કોઈ તચ ન જ્ઞાનમ. બરાબર. એવું કોઈ જ્ઞાન નથી, અથવા ન ત શિલ્પમ એટલે એવું કોઈ શિલ્પ નથી,
વિદ્યા સ ન કાલા, કોઈ એવી વિદ્યા કે કળા નથી. પછી ના સૌ યોગો, એવો કોઈ યોગ નથી. ના સ કર્મ, એવો કોઈ કર્મ નથી કે જે યદ કૃત્યમ ન દૃશ્યતે, જે નાટકમાં જોવા મળતું નથી. બરાબર. તો અહીંયા કહેવામાં આવે છે કે ન એવું કોઈ પણ જ્ઞાન નથી અને એવું કોઈ શિલ્પ નથી, એવી વિદ્યા કે એવી બુદ્ધિ કે કોઈ કળા નથી કે એમાં એવું યોગ કે એવું કર્મ નથી કે જેમાં નાટકનો ઉલ્લેખ થયો ના હોય, આ નાટકમાં જણાતું ના હોય. તો આપણે કહી શકીએ છીએ કે નાટક એ આપણા જીવનમાં બધી જ રીતે આનંદ આપવા માટે, યોગ્ય માર્ગ બતાવવા માટે આપણને ઉપકારક મદદરૂપ બને છે. તો અહીંયા નાટ્યના જે 9 શ્લોકોમાં નાટ્ય વિશે આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે એ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે જે જીવનના પ્રતિ રાહે આપણને કોઈ પણ દુઃખ હોય, ચિંતા હોય, ત્યારે પણ એ આપણને સારી રીતે જ્ઞાન આપી ઉપદેશાત્મક બની શકે છે. નમસ્કાર.